कल सुभानपुरा इलाके में झांसी रानी सर्कल के पास बिजली का झटका लगने की वजह से धर्मेंद्र जायसवाल नाम के एक कर्मचारी की मौत हो गई थी। अब धर्मेंद्र जायसवाल के परिजन इस मामले में न्याय की गुहार लगा रहे हैं। पिता की मौत के चलते उनके 2 बच्चे अनाथ हो गए हैं। तब परिजनों की ओर से लगातार न्याय की मांग साझा करते हुए शव का स्वीकार करने से इनकार किया जा रहा है। इस मामले के मद्देनजर पुलिस भी वहां पर मौजूद है। वैसे परिवार की न्याय की मांग सामाजिक कार्यकर स्वेजल व्यास और लखन दरबार भी साझा कर रहे हैं। वो परिजनों की आवाज बन रहे हैं, जिसके मद्देनजर उनके और पुलिस के बीच तू मैं होती हुई भी नजर आ रही है। हालांकि परिवार इस हादसे से काफी ज्यादा दुखी है और लगातार न्याय की मांग साझा करते हुए शव का स्वीकार करने से इनकार कर रहा है। 5-7 વર્ષ પહેલા સાથ છોડી દીધો છે અને આ પપ્પાને આ પરિસ્થિતિ થઈ છે તો પરિવારનું તો અત્યારે એમની પરિસ્થિતિ એવી છે ને કે રોજ એના પપ્પા જે કમાઈને લાવે એના આધારે એ લોકો પોતાનું ખાવાનું બી કરી શકતા હતા। હવે તો કાલથી અમને ખાવું શું, મેન તો પ્રશ્ન પહેલો એ છે કે આ છોકરાઓને આવતીકાલથી ખાવું શું। અને આ બહુ ખોટું કહેવાય। આ વડોદરા માથે એક કલંકરૂપ કિસ્સો કહેવાય કે એક સામાન્ય ખાડો ખોદનાર વ્યક્તિને તમે ઉપર થાંભલા પર કનેક્શન કરવા જોઈન્ટ કરી દો છો અને ચાલુ લાઈન રાખીને પાછું તમને ખબર છે કે આ થાંભલા પર 2 લાઈન આવે છે તો તમારે 2 સાઈડની બંધ કરવી જોઈએ ને। સોસાયટીના વ્યક્તિ એવું કહે છે કે અમારા ઘરમાં લાઇટ પંખા ચાલુ હતા, આ ભાઈ ઉપર શોર્ટ लाग्या પછી અધિકારી કોઈક જે બી ત્યાં કર્મચારી હોય લાઇટ બંધ કરવા માટે દોડીને જાય છે। શું આ યોગ્ય છે? અને જવાબદાર તો કોઈ લેવા તૈયાર જ નથી। તો આ મોતનો બી મલાજો નથી રહ્યો। આ પરિસ્થિતિમાં હવે એવું થઈ ગયું છે। સોસાયટીના તમામ રહીશોનું પણ કહેવું છે કે લાઈન ચાલુ હતી, દરેકના ઘરમાં લાઇટ ચાલુ હતી, દરેકના ઘરમાં ટીવી પંખા બધું જ ચાલુ હતું। અને આ જે વ્યક્તિ છે, જે લાલાભાઈ જેમને નામ છે, એમને ના પાડી હતી કે મારે ઉપર નથી ચડવું। એ પોતે ખાડો ખોદનાર વ્યક્તિ છે। ખાડા ખોદનાર વ્યક્તિને જીબીના તાર જોઈન્ટ કરવા માટે થાંભલા પર ચડાવનાર તડવી અને બીજા કોઈ અધિકારી છે, દેસાઈ અને તડવી નામના અધિકારી છે, જેમે ફોર્સ કરીને આ વ્યક્તિને ઉપર ચડાવ્યો છે। ઉપર ચડાવ્યા પછી જ્યારે વ્યક્તિની મૃત્યુ થાય છે તો અધિકારી આવીને તે સોસાયટીમાં બેક આવ્યું છે કરીને આખી સોસાયટીને ચેક કરે। કોઈના ઘરેથી ના મળતા એમને એ પાછા લીલા તોરણે પાછા તો આવી ગયા, પરંતુ એ પરિવાર કાલનો જે ન્યાય માટે લડી રહ્યો છે એ પોતે તે માંગ કરી રહ્યા હતા। આખી રાત તે પોસ્ટમોર્ટમ પાસે બેસી રહ્યા છે, પોતાના સ્વજનનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી। અધિકારી જે કોન્ટ્રાક્ટર છે, જેના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, એ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે તમારાથી જે ઉખાડવું એ ઉખાડી લો। આવી રીતની ધમકી જ્યારે પરિવારજનોને આલતા હોય, પાણી કે કશું પણ ના પૂછતા હોય, એમના પરિવારને કોઈ આશ્વાસન ના આપતા હોય, ના કોઈ જીબીના અધિકારી આ બાબતે કંઈ બોલવા તૈયાર છે, ના કોઈ જાતના આ લોકોને સહાય કે મદદની કોઈએ વાત કરી છે। આ પરિવારને ન્યાય નથી મળતો। આ પરિવારને ન્યાય માટે જ્યારે આજે જીબી જેના અંડરમાં થાંભલો એ આવે છે, એટલે એમના અંડરમાં અમે લોકો અહીંયા છે કે તમે કોને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે વ્યક્તિને ઉપર ચડાવ્યો ખાડા ખોદનારને અને ઉપર જઈને મારી નાખ્યો। આ માર્યા પછી હવે એને ઘરના પરિવારજનોને જવાબ નથી આપતા, કોઈ જાતની વળતરની માંગ નથી કરતા કે વળતર આપવાની વાત નથી કરતા। આ વ્યક્તિ મરી ગયો છે, એના 2 નાના છોકરાઓ છે, પરિવારમાં બીજું કોઈ કમાનાર નથી, આખા પરિવારમાં એમની વાઈફ પણ નથી। હવે આ છોકરાઓનું ભવિષ્ય શું છે? આમના માટે કોણ બોલશે? મૃત્યુ તો ચારે બાજુ ડંકા વગાડી રહ્યું છે શહેરમાં। ચાહે તમે પેલા રોડ પેલા ડમ્પર પર નીચે મરી જાઓ, ખાડામાં પડીને મરી જાય, ભૂવામાં પડીને મરી જાય, જીબીમાં મરી જાય, ઝાડ પરથી મરી જાય, ઝાડ ઉપરથી પડીને મરી જાય, ચારે બાજુ મોતના કુવા આ શહેરમાં ખોલી રાખ્યા છે અને એમની સામે કોઈ બોલવા વાળું નહીં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।